દર્શક મિત્રો 2025ની સાલનું આ પહેલમમાં વહેલું એવું ચંદ્રગ્રહણ કે જે હોળીના તહેવાર ઉપર આવી રહ્યું છે। દર્શક મિત્રો, આ હોળીના તહેવાર ઉપર આવતું આ ચંદ્રગ્રહણ દરેક વ્યક્તિના જીવન ઉપર અલગ અલગ અસર કરતું હોય છે। અલગ અલગ અસર કરે ને દરેક વ્યક્તિને લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક અર્પણ કરતું હોય છે। તો દર્શક મિત્રો, આ ચંદ્રગ્રહણ તમારી રાશિ ઉપર કઈ રીતની અસર કરશે, દેશ ઉપર, દુનિયા ઉપર એની કેવી રીતે અસર કરશે, કારણ કે ખગોળીય ઘટના થવા જઈ રહી છે। આપણા શાસ્ત્રોની અંદર એવો ઉલ્લેખ છે કે જ્યારે સૂર્ય અને ચંદ્ર સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથન સમયે રાહુ અને કેતુ નામનો જે દૈત્ય હતો, આ દૈત્ય પોતે આ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બિરાજમાન થઈ જાય છે। સૂર્ય અને ચંદ્ર ભગવાન વિષ્ણુ જે મોહિની સ્વરૂપે આવ્યા હોય છે એમને રાવ કરે છે, એમને ફરિયાદ કરે છે। પોતાના સુદર્શન ચક્ર વડે પોતે રાહુ અને કેતુ જે છે એમનો ઉપરનો ભાગ છે રાહુ રહે છે, નીચેનો ભાગ છે ધડ રહે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે કેતુ કહેવામાં આવે છે, એટલે કે ક્યાંક સુદર્શન ચક્રથી બે ભાગ કરવામાં આવ્યા દૈત્યના, અને એ બંને ભાગ જે અમૃત અંદર તો વયું ગયું હતું, એટલા માટે રાહુ પણ અમર થઈ ગયા અને કેતુ પણ અમર થઈ ગયા। એટલા માટે જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે આ રાહુ છે પોતાનો ગ્રાસ તરીકે પોતે સૂર્ય અને ચંદ્રને ગ્રાસ કરતા હોય છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એક્ઝેક્ટ કોર્નર ઉપર, ત્રિકોણ બિંદુ ઉપર આ બિરાજમાન છે। અને જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એને ક્યાંક ને ક્યાંક આ ત્રિકોણ બિંદુ ઉપર હોવાના લીધે જ્યારે ક્રોસ થાય ત્યારે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ થતું હોય છે। હવે આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અંદર અલગ અલગ પ્રકારના ગ્રહણો આવતા હોય, આંશિક સૂર્યગ્રહણ અથવા આંશિક ચંદ્રગ્રહણ પણ કહી શકાય, કંકણાકૃતિ સૂર્યગ્રહણ વગેરે વગેરે જે ગ્રહણો આવતા હોય છે, એમાં આ હોળીના દિવસે, આ હોળીના પવિત્ર પાવન દિવસે ગ્રહણ થવા જઈ રહ્યું છે, ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે। અને આ ચંદ્રગ્રહણ તમારી રાશિ ઉપર શું અસર કરશે, દેશ અને દુનિયા ઉપર શું અસર કરશે, ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે કે નહીં દેખાય, અને આ ચંદ્રગ્રહણની અસરો દરેક વ્યક્તિના જીવનની અંદર કેવા પ્રકારની પડશે, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરવી છે। અને સાથે સાથે આપણે વાત કરીશું કે આ ચંદ્રગ્રહણથી રાહત મેળવવા માટે, આ ચંદ્રગ્રહણની જે અસર છે એની અંદર રાહત પ્રાપ્ત કરવા માટે કયા એવા ઉપાયો આપણે કરવા જોઈએ, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે વાત કરીએ। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ વર્ષ 2025 એનું પહેલમમાં વહેલું ચંદ્રગ્રહણ। દર્શક મિત્રો, ગ્રહણ વિશેષ માત્રામાં એક એવી અવસ્થા છે કે જે અવસ્થા આપણા જીવનની અંદર બહુ જ મહત્વની હોય છે। આપણા જીવનની અંદર જ્યારે સૂર્ય ગ્રહ જે આપણા આત્માના કારક છે, આપણા કોન્ફિડન્સના કારક છે, ચંદ્રગ્રહ જે આપણા મનના કારક છે, આ ગ્રહો રાહુ અને કેતુથી જ્યારે દૂષિત થતા હોય છે, આકાશ મંડળની અંદર જ્યારે આ ખગોળીય ઘટના ઘટતી હોય છે, ત્યારે દરેક વ્યક્તિ ઉપર, દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ પ્રકારની અસરો પડતી હોય છે। દર્શક મિત્રો, ચંદ્રગ્રહણની અંદર ખાસ આ ચંદ્રગ્રહણ જે થવાનું છે, આ ચંદ્રગ્રહણની અંદર કેતુનો ફાળો બહુ જ મહત્વનો છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ગ્રહણ એક ખગોળીય ઘટના છે, અને આ ખગોળીય ઘટના હોવાના લીધે જ્યારે એને નરી આંખે તમે નથી જોઈ શકતા, કારણ કે એના લીધે તમારા જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે। દર્શક મિત્રો, જ્યારે સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહો છે ત્યારે આ દેશ અને દુનિયા ઉપર એની અલગ અલગ અસરો થતી હોય છે। જ્યારે સૂર્ય અને ચંદ્ર ઉપર આ ગ્રહણનો પ્રભાવ પડતો હોય છે ત્યારે એની અલગ અલગ અસર થતી હોય। આ વખતે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે કન્યા રાશિની અંદર। કન્યા રાશિની અંદર ચંદ્રમા બિરાજમાન થશે, કેતુ મહારાજ પહેલેથી આ જગ્યાએ બિરાજમાન છે, અને આ જગ્યાએ ચંદ્ર અને કેતુ આ બંને દ્વારા સર્જાશે ગ્રહણ યોગ। જ્યારે કેતુ પોતાની અશુભ છાયાની અંદર ચંદ્ર મહારાજને પોતે લેશે, ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર અલગ અલગ વ્યક્તિઓને, દેશ અને દુનિયાને અલગ અલગ પ્રકાર લાભ અને નુકસાન થવાના છે। દર્શક મિત્રો, 14 માર્ચ એટલે ખાસ કરીને ધૂળેટીનો પવિત્ર પાવન દિવસ, હોળીની રાત, ધૂળેટીની સવાર, કારણ કે આપણે ભારત દેશની અંદર આ ચંદ્રગ્રહણ નથી દેખાવાનું। 14 માર્ચ 2025ના રોજ આ ચંદ્રગ્રહણ થવાનું છે। ભારતની અંદર આ ચંદ્રગ્રહણ દેખાવાનું નથી, પણ અસર તો દરેક વ્યક્તિને થવાની છે, કારણ કે ચંદ્રની શીતળતા અને સૂર્યનો તાપ આપણે બધા લઈએ છીએ। એટલા માટે જ્યારે
જ્યારે આ ખગોળીય ઘટના ઘટશે ત્યારે દેશ ઉપર, દુનિયા ઉપર, આપણી રાશિ ઉપર, આપણા ઉપર એની અલગ અલગ અસરો આપણે જોઈ શકીશું. કોઈ પણ ગ્રહણ થતું હોય છે તો એની મેક્સિમમ અસર 90 દિવસ સુધી આપણને દેખાતી હોય છે. અને દર્શક મિત્રો, આ વખતે તો બહુ મહત્વની ઘટના ઘટી રહી છે, કારણ કે ચંદ્રગ્રહણ જ્યારે બની રહ્યું છે ત્યારે હોળીનો પવિત્ર પાવન તહેવાર છે. એના 15 દિવસ પછી સૂર્યગ્રહણ થવાનું છે અને સૂર્યગ્રહણ થશે ત્યારે શનિ મહારાજ બીજા જ દિવસે પોતાનું રાશિ પરિવર્તન કરશે. એટલે કે શનિ મહારાજ પોતાની જ સ્વગૃહી રાશિ કુંભ રાશિની અંદરથી નીકળી દેવોના ગુરુ એવા બૃહસ્પતિની રાશિની અંદર આવશે ને એ જગ્યાએ પહેલેથી રાહુ મહારાજ બિરાજમાન હશે. એટલે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પછી તરત જ મંદ ગતિના કારક એવા શનિ મહારાજનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. એટલા માટે દર્શક મિત્રો, આ ગ્રહણ બહુ મહત્વની વસ્તુ છે ને એટલા માટે જ્યારે આ ભારતની અંદર આ ગ્રહણ દેખાવાનું નથી ત્યારે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિએ આના સૂતકના જે નિયમો છે આ નિયમો પાળવાના રહેતા નથી. વાત દર્શક મિત્રો આપણે ચંદ્રગ્રહણની આપણે કરી રહ્યા છીએ. ચંદ્રગ્રહણ જ્યારે આપણા ઉપર અસર કરવાનું છે, જ્યારે આપણી રાશિ ઉપર અસર કરવાનું છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અલગ અલગ અસર થતી હોય છે. દર્શક મિત્રો, આ ચંદ્રગ્રહણ 14 માર્ચ 2025ના રોજ સવારે 10:39 થશે. એટલે કે અમેરિકામાં રાત હશે ત્યારે આ ચંદ્રગ્રહણ થશે. કારણ કે ચંદ્રગ્રહણ છે ચંદ્ર રાત્રિનો કારક છે. જે જગ્યાએ રાત્રિનો પ્રહર હશે એ જગ્યાએ આ ગ્રહણ દેખાવાનું છે. ભારત દેશની અંદર ત્યારે સૂર્યોદય હશે, સૂર્ય ઉગેલા હશે, એટલા માટે ભારતની અંદર આ ગ્રહણ દેખાવાનું નથી. જે બપોરે 2:15 આ ચંદ્રગ્રહણ પરિપૂર્ણ થશે. દર્શક મિત્રો, ભારતીય સમય મુજબ આ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને આ ભારતીય સમય મુજબ સવારે 10:40 ચંદ્રનો સ્પર્શ થશે. એટલે 9:27 ચાલુ થશે, 10:27 નો સ્પર્શ થશે અને 12:29 મધ્યમાં આવશે અને 2:30 આ ચંદ્રગ્રહણ છે મુક્ત થશે. એટલે કે 2:30 ની આજુબાજુમાં આ ચંદ્રગ્રહણ છે એ પરિપૂર્ણ થશે. દર્શક મિત્રો, ખાસ કરીને આ ચંદ્રગ્રહણ છે એ પેસિફિક મહાસાગરની અંદર, ઉત્તર અમેરિકાની અંદર, કેનેડાની અંદર, મેક્સિકોની અંદર, ગ્રીનલેન્ડની અંદર, પન્નામાની અંદર, આ બધા દેશોની અંદર, બ્રિટનની અંદર, નોર્થની અંદર, સ્વિટ્ઝરલેન્ડની અંદર, પશ્ચિમી પોલેન્ડની અંદર, નાઇજીરિયાની અંદર, લિબિયાની અંદર, આ બધી જગ્યાએ આ ચંદ્રગ્રહણ દેખાવા જઈ રહ્યું છે. અને આ ચંદ્રગ્રહણ જે જગ્યાએ દેખાશે એ જગ્યાએ એની અસર 80 થી 100% પડશે. જે જગ્યાએ આ ગ્રહણ નહીં દેખાય એ જગ્યાએ એની અસર મિનિમમ 50% તો પડશે જ. એટલે આપણી રાશિ ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર ક્યાંક ને ક્યાંક આ ગ્રહણની સવિશેષ માત્રામાં અસર આપણા ઉપર પડવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ ચંદ્રગ્રહણ બહુ જ મહત્વનું હોય છે. ચંદ્ર કન્યા રાશિની અંદર બિરાજમાન છે, કેતુની સાથે બિરાજમાન થવાના છે. એટલા માટે આ ચંદ્રગ્રહણ અલગ અલગ રાશિના જે જાતકો છે આ જાતકોને અપ ડાઉનનો સામનો કરવો પડી શકે છે. ચંદ્ર મનનો કારક છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરી શકે એમ છે. લોકોના મનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો ભય પણ રહેતો જણાશે. પરંતુ આ ચંદ્રગ્રહણ ઘણી રાશિના જાતકોને માલામાલ પણ કરાવડાવશે. દર્શક મિત્રો, ગ્રહણની અસર આપણા ઉપર સવિશેષ માત્રામાં પડતી હોય છે અને આ ગ્રહણ જ્યારે આપણા જીવન ઉપર અસર કરતું હોય છે ત્યારે આ ગ્રહણકાળ દરમિયાન પૂજા પાઠ, ઉપાસના, મંત્ર જપ વગેરે વસ્તુઓનું સવિશેષ મહત્વ છે. આમે આપણે તો ઉત્સવ પ્રિય ખલુ માનવા, આપણે તો ધૂળેટીનો તહેવાર હશે અને આ ધૂળેટીના તહેવારની અંદર જ્યારે આ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે, અબીલ, ગલાલ, કંકુ દ્વારા તમે ધૂળેટી જ્યારે રમતા હશો ત્યારે ભગવાન કૃષ્ણનું નામ લઈ, ભગવાન વિષ્ણુનું નામ લઈ, તમારા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીને જ્યારે આ ધૂળેટીનો પવિત્ર પાવન તહેવાર મનાવતા હોઈએ ત્યારે આ ગ્રહણ બની રહ્યું છે. એટલા માટે આ ગ્રહણ કાળનો સવિશેષ માત્રામાં મહત્વ છે. ગ્રહણ કાળ દરમિયાન ખાસ કરીને આપણે જપ કરવા જોઈએ, પૂજા પાઠ કરવા જોઈએ, પૂજા અર્ચના ઉપાસના વગેરે વસ્તુઓ કરવી જોઈએ તો એના દ્વારા આપણને સારો લાભ મળી શકે. આમ પણ એવું કહેવાય છે કે મોક્ષના દાતા ભગવાન મહાવિષ્ણુના મંત્રના જો જપ
કરવામાં આવે, પાલન પોષણ કરનાર દેવ એવા ભગવાન મહાવિષ્ણુના મંત્રના જપ જો ગ્રહણકાળ દરમિયાન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણા જીવનની અંદર લાભ મળે છે અને અવશ્ય એના દ્વારા આપણા કાર્યો સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, ગ્રહણની અસર તમારી રાશિ ઉપર કેવી થવાની છે? કારણ કે દરેક રાશિ ઉપર એના પોઝિટિવ અને નેગેટિવ અસરો થવાની છે. ભારત દેશની વાત કરવામાં આવે, દેશ અને દુનિયાની વાત કરવામાં આવે તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક ટેરિફ વોર વધી રહ્યું છે. અલગ અલગ દેશો પોતાના દેશની અંદર આવતી વસ્તુઓ ઉપર ટેરિફ વધારી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ ગ્રહણ થશે એટલે કે ચંદ્ર ગ્રહણ થશે, એ પછી સૂર્ય ગ્રહણ થશે એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળો એવો બનશે કે આ ટેરિફ વોર ક્યાંક ને ક્યાંક વધતું જણાશે. આ સમયગાળાની અંદર આપણે જોશું કે વસ્તુઓની અંદર મોંઘવારીનું પ્રમાણ પણ વધતું જણાશે. કોઈ જગ્યાએ જે ક્યાંક ને ક્યાંક રાજા કહેવામાં આવે, રાષ્ટ્રપતિ કહેવામાં આવે, આ જગ્યાએ ઘાતની શક્યતાઓ એને રહી શકે છે. એના જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ થઈ શકે એમ છે. અને આ ખાસ કરીને આ ગ્રહણકાળ જે છે, આ ગ્રહણકાળની અંદર આ સમયગાળો એવો છે કે આ 3 મહિનાના સમયગાળાની અંદર આપણે જોઈશું કે થોડીક મોંઘવારીનું પ્રમાણ પણ વધતું જણાશે. નવી વસ્તુઓ અપડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન પણ થતું જણાશે. અને આ સમયગાળામાં આપણે વાણી ઉપર, વિચાર ઉપર, આપણા મન ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી રહેશે. ઉતાવળીએ કરેલા નિર્ણય, ઉતાવળીએ કરેલી વસ્તુઓ આપણા જીવનની અંદર નુકસાન આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર લોકોના મન ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ડિસ્ટર્બ રહેશે, પરંતુ આ ડિસ્ટર્બન્સને દૂર કરવા માટે જો ધ્યાન કરવામાં આવે, ઉપાસના કરવામાં આવે, આરાધના કરવામાં આવે તો મનની શાંતિ અવશ્ય મળે છે. અને આ મનની શાંતિ આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે છે ને એના લીધે આપણા જીવનની અંદર સુંદર મજાનો લાભ પણ મળી શકે છે. મિત્રો, ગ્રહણ આપણા જીવન ઉપર બહુ જ મહત્વની અસર કરે છે. અને એટલા માટે જ્યારે સોલાર, ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે સૂર્ય ગ્રહણ થતું હોય, ચંદ્ર ગ્રહણ થતું હોય, ત્યારે એની અસર આપણા જીવન ઉપર, દેશ ઉપર, દુનિયા ઉપર અલગ અલગ પ્રકારની થતી હોય છે. જેવી રીતે પૂનમ અને અમાવસ્યાની અસર પણ અલગ અલગ લોકો ઉપર થતી હોય છે. આપણે જોઈએ છીએ કે સમુદ્રની અંદર ભરતી આવે, ઓટ આવે, તો આ બધી વસ્તુઓ પણ જેમ સૂર્ય અને ચંદ્ર દૂષિત થવાના લીધે, સૂર્ય અને ચંદ્રના લીધે થતી હોય છે, એવી જ રીતે આપણા જીવન ઉપર આ ગ્રહણની અસર સવિશેષ માત્રામાં થાય છે. દર્શક મિત્રો, વાત આપણે ચંદ્ર ગ્રહણની કરી રહ્યા છીએ. ચંદ્ર ગ્રહણની આપણી રાશિ ઉપર શું અસર થાય, દેશ અને દુનિયા ઉપર શું અસર થાય, જનરલ કયા એવા ચંદ્ર ગ્રહણ માટે ઉપાયો કરવા કે જેથી તમારી પ્રગતિ થઈ શકે, આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, વાત આપણે ચંદ્ર ગ્રહણ દરમિયાન જનરલ ઉપાય કયા કરવા. ચંદ્ર ગ્રહણ પૂર્ણ થઈ ગયા પછી 3 મહિના સુધી તમારે કયા પ્રકારની સાવચેતી રાખવી ને 3 મહિનાની અંદર નેગેટિવ અસર ન મળે એ માટે જનરલ કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર કરીશું. દર્શક મિત્રો, 14 તારીખે ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે આના સૂતકના નિયમો જે છે આ નિયમોને પાળવાના નથી, પરંતુ એની અસર આપણા ઉપર થવાની છે, દેશ ઉપર પણ થવાની છે અને દુનિયા ઉપર પણ થવાની છે. આ સમયગાળા દરમિયાન આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક દેશ વચ્ચેના જે અમુક તણાવો છે આ વસ્તુ વધતી જણાશે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક દેશો વચ્ચેના તણાવો વધી શકે. ટેરિફની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે જે વધારો આવી રહ્યો છે એ મુજબ થોડી ઘણી મોંઘવારીનું ભથ્થું પણ વધતું જણાય. સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક વધે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી ખાસ કાર્યને સિદ્ધ કરવા માટે શાંત ચિત્તે, શાંત મને વિચારીને કોઈ પણ નિર્ણય લેવો અત્યંત હિતાવહ રહેશે. દર્શક મિત્રો, ખાસ આ ગ્રહણકાળ દરમિયાન બહેનો, જે ગર્ભવતી બહેનો છે આ બહેનોએ ગ્રહણકાળના સમયની અંદર બહાર ન નીકળવું હિતાવહ રહેશે. ભલે ભારતમાં નથી દેખાવાનું છતાં પણ આ સમયગાળાની અંદર તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. ગ્રહણકાળની અંદર બની શકે ત્યાં સુધી ભગવદ ભજન કરવું એ ઉત્તમ ગણાય છે. હવે આ સમયે ધૂળેટીનો તહેવાર હશે એટલે બધા લોકો ધૂળેટી રમતા હશે, તો બની શકે ત્યાં સુધી અબિલ ગલાલની ધૂળેટી રમતા રમતા પણ તમે ભગવાનનું ચિંતન કરો, ભગવાનનું મનન, ભગવાનનું નામ લો
અવશ્ય એના દ્વારા કાર્યસિદ્ધિ મળે ને સારો લાભ મળતો જણાય. ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી દાનનું આપણા શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ છે અને એટલા માટે ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી આપણે જો દાન કરીશું, નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, ગાય માતા હોય, શ્વાન હોય, આ બધા વ્યક્તિઓને જ્યારે આપણે દાન કરીએ છીએ તો એ દાન દ્વારા આપણા જીવનમાં આવનારા કષ્ટો, આપણા જીવનની અંદર આવનારી સમસ્યાઓ દૂર થાય છે અને આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું રહે છે.